નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, પરંતુ દેશમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। દેશનો અડધો ભાગ કાળઝાળ ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે, જ્યારે બીજા અડધા ભાગમાં ભારે વરસાદ, તોફાની પવન અને બરફવર્ષા થઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરમાં હવામાને ભારે વિનાશ વેર્યો છે, પરંતુ ઉત્તર ભારતમાં પણ તેને ભારે તબાહી મચાવી છે। અને હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને દેશના 23 જેટલા રાજ્યોમાં તોફાન અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો ચાલો જાણીએ કે હવામાન વિભાગે કયા કયા રાજ્યો માટે કેવા પ્રકારની આગાહી કરી છે। તહેવાર લેવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી મુજબ 22 થી લઈને 24 એપ્રિલની વચ્ચે દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, જ્યારે 23 અને 24 એપ્રિલે રાજસ્થાન અને દક્ષિણ હરિયાણામાં વરસાદની શક્યતા છે। 22 એપ્રિલથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પણ સંભાવના છે। હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ જો આપણે ગુજરાતની, તો રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 22 થી લઈને 24 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે, જ્યારે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વીજળી અને ભારે પવનની સાથે વાવાઝોડાની સંભાવના છે। આગામી 3 થી 4 દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા, કેરળ અને માહે, તેલંગાણામાં વાવાઝોડું, વીજળી અને ભારે પવનની સાથે વરસાદની સંભાવના છે। જો કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે IMDના સૂત્રોના હવાલે એવી માહિતી મળી છે કે પ્રી મોન્સૂન ચાલી રહ્યું છે અને આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે પછી દસ્તક આપશે અને ત્યારબાદ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિનામાં ભારે વરસાદ પડશે। આ વખતે ચોમાસાની ઋતુમાં 103 થી 105% વરસાદની અપેક્ષા છે, એટલે કે આ વખતે ચોમાસામાં સારો વરસાદ થઈ શકે છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।